अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहु। रहमल्लाहु मन क़रअल फ़ातिहा। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्हम्दुलिल्लाहि कमा हुवा अहलु। अस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अबिल क़ासिम मुहम्मद। मुहम्मद व अज्जिल फरजहुम व आलिहि तय्यिबीन ताहिरीन अल मअसूमीन। इन्नमा युरीदुल्लाहु लियुज़हिबअनकुमुर रिज्स अहलल बैत वयुतहिरकुम तत्हीरा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम व लअनतुल्लाहि अला आदाइहिम अजमईन मिनल आन इला यौमिद्दीन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद इन्नी सिल्मुल लिमन सालमकुम व हर्बुल लिमन हारबकुम इला यौमिल क़ियामा। सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद पर। सल्लल्लाहु मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम। करीम करबो बला मौजिज़ा दिखा दीजिए। करबला याद बहुत आती है बुला लीजिए। બધાયના દિલની આવાજ છે સાથે મળીને करीम करबो बला मौजिज़ा दिखा दीजिए। करबला याद बहुत आती है। हुसैन आप जो चाहे तो कुछ नहीं मुश्किल। तड़प रहा है बहुत कर बला की याद में दिल। तड़प रहा है बहुत कर बला की याद में दिल। फिर एक बार मुझे करबला दिखा दीजिए। करबला याद बहुत आती है बुला लीजिए। करीम कर मौजिज़ा दिखा दीजिए। करबला बुलाए आप जिसे चाहे
अपने रोज़े पे, गुलाम आपकी तक़सीम पे है राज़ी मगर, गुलाम आपकी तक़सीम पे है राज़ी मगर, सुकून दिल को मिले किस तरह बता दीजिए, करबला याद बहुत आती है बुला लीजिए, करीम कर वो बला मोजिज़ा दिखा दीजिए, करबला याद बहुत आती है बुला लीजिए। सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद पर। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल फरजहुम। अज़ादारान इमाम मज़लूम करबला, अय्याम अज़ा माह मुहर्रमनी બીજી રાત છે। એ દિવસ કે જે દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કાફલો કરબલાની અંદર દાખિલ થયો હતો બીજી મુહર્રમના। એક સવાલ બચ્ચાઓ માટે પહેલાં, બચ્ચાઓને એટલા માટે પૂછું છું કે મોટા લોકોની ઇજ્જત બચી જાય, બરાબર ને? આપણો સુજે શું છે બચ્ચાઓ? પોસ્ટર કોણ વાંચ્યા હતા? એ કે કાંઈ નહીં, મૌલાના તો આવવાના જ છે ને, પડવાના જ છે ને, હે જે પડે એ સાંભળી લેશું, યાદી શું કરવાની, હે બરાબર ને? કોઈ 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 પોસ્ટર વાંચ્યા નથી તમે લોકો? હસન, બ્રાવો, સલવાત પડો। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજ। આપણી જિંદગીમાં આશુરા શું અસર રાખે છે? એને આશુરાને આ જિંદગીમાં કેમ જોવી આપણે? જાહિર છે કે એ 1400 વર્ષ પહેલાંની વાત છે, અને આ જે છે એ કેટલામી સેન્ચુરી છે, કેટલામી સદી છે? 21મી સદી, મોડર્ન જમાનો। હવે એ 1400 વર્ષ પહેલાં આજે આપણે રોઈ રહ્યા છીએ, માતમ કરી રહ્યા છીએ, તો શું કાંઈ ફાયદો છે? કાંઈ અસર છે એની? મારા અઝીઝો, અઝાદારી મુહર્રમ આને એક રસમની જેમ નથી મનાવવાની આપણે, ફેસ્ટિવલ નથી આ કોઈ। ફેસ્ટિવલ સમજો ને બચ્ચાઓ, હે ને? ફેસ્ટિવલ વેન સેંગ દેસાબ્રના શું આવે? નોવેલ આવે। કેમ, કદો આપે છે કોઈ? હે, કદો મળે છે? હે ને? પછી વેન સેંગ દેસામ્બર આવેલું જાય પછી કાંઈ આખું વર્ષ કાંઈ લેવા દેવા હોય એના સાથે? આપણને આપણો કદો મળી ગયો, હવે શું વ્યાધિ કરવાની, હે ને? હવે કોણ એ માથાકૂટ કરે બધી, હે? કોણ યાદ રાખે બધી? ઇન્ડિયાની અંદર દિવાળીનો તહેવાર આવે, ખબર છે ને? ફટાકડા ફોડે, ગમે બચ્ચા ફટાકડા ફોડવા? ઇન્ડિયામાં તો ધબાધબી હોય, હા, ખબર છે ને? ફટાકડા ફોડે, દિવાળી ખતમ થાય પછી આખું વર્ષ કોણ યાદ કરે? શું વ્યાધિ કરવાની? એવું ખાસ દિવસ હોય, શાદી કે મરિયાજ, તો ફોડી નાખે થોડાક, હે ને? ફેસ્ટિવલ શું હોય? એક દિવસ માટે હોય ને, તહેવાર એક દિવસ માટે હોય। આઝાદારી કોઈ ફેસ્ટિવલ નથી, આઝાદારી રસમ નથી કોઈ કે આજ આશુરનો દિવસ છે, આવ્યો, ખતમ થઈ ગયો, વાત ખતમ, ના, એમ નથી। આઝાદારીને રસમ સમજીને નથી મનાવવાની, ઇબાદત સમજીને મનાવવાની છે। જો આઝાદારીને રસમ કરશું ને તો એક દિવસ માટે થઈ જશે। અને એટલા માટે આ એક જુમલો હંમેશા યાદ રાખજો મારા અઝીઝો, કે આશુરા મનાવવાનો દિવસ નથી। ઘણા બોલ સાંભળતા હશો, આજે આશુરાનો દિવસ મનાવવાનો છે।
આશુરાનો દિવસ મનાવવાનો નથી હોતો, જેમ દિવાળીનો દિવસ મનાવવાનો હોય છે, ક્રિસમસનો દિવસ મનાવવાનો હોય છે. આશુરાને મનાવવાનો નથી. અગર મનાવવાની વાત કરશું તો ફેસ્ટિવલ થઈ જશે. આશુરાને અપનાવીને જિંદગીમાં ઉતારવાનો દિવસ છે. આશુરાને જિંદગીમાં ઉતારવાનો છે. અગર મનાવશું તો એક દિવસ, અને જે ઇન્સાનને જિંદગીમાં ઉતારવાનો છે એના માટે હવે લિમિટ નહીં રહી. જ્યારથી જન્મ છે ત્યારથી મોત સુધી હવે એ આશુરા ઉપર જ જિંદગી પસાર કરશે. એના મગજમાં શું છે? આશુરા છે. આખી જિંદગી એના માટે હવે આશુરા છે. એટલા માટે એક બોલ તમે સાંભળ્યો હશે, કુલ્લો યૌમિન, એનો મતલબ શું છે? ઇમામ ખોમીની આ જુમલો બોલતા અમુક લોકો એમ કહે છે કે હદીસ છે, પણ હદીસ હોવા બારામાં બહુ ઝઈફ છે આ વાત. હદીસ હોવાનું કન્ફર્મ નથી આ કે કુલ્લો યૌમિન આશુરા કુલ્લો અર્ઝિન કરબલા. હદીસ ઓથેન્ટિક હદીસ માટે આ શબ્દ હજી એક્સેપ્ટ નથી થયા. પણ ઇમામ ખોમીનીના જુમલા, ઇમામ ખોમીની બોલતા આ જુમલા શું કહેતા કે કુલ્લો યૌમિન આશુરા કુલ્લો અર્ઝિન કરબલા. મતલબ તમે તમારી જિંદગીના હર એક દિવસને આશુરા સમજીને પસાર કરો. આશુરાને દુનિયામાં તમારી જિંદગી માટે આઈડિયલ બનાવો. તમારો હરેક દિવસ ઈ હોવો જોઈએ, એના જેવો હોવો જોઈએ. કુલ્લો યૌમિન આશુરા. અઝીઝાને મોહતરમ, હવે અહીંયા આગળ આજે જુમલો છે ને ઝિયારતી આશુરાનો, એ આપણને શું સમજાવે છે? ઇન્ની સિલ્મુન લેમન સાલમકુમ વહરબુલ લેમન હારબકુમ. શું કીધું? પહેલા શું કીધું? કે જેણે તમારા સાથે સુલહ કરી એના સાથે મારી સુલહ છે. મતલબ જે તમારા સાથે છે દોસ્તી કરવાવાળા, એના સાથે મારી દોસ્તી છે. વહરબુલ લેમન હારબકુમ, જેણે તમારા સાથે જંગ કરી એના સાથે મારી જંગ છે. અચ્છા, અહીંયા આગળ સ્ટોપ થઈ ગયું. અહીંયા આગળ જુમલો ઇમામે સ્ટોપ ના કરી દીધો જ્યારે ઇમામે આપણને ઝિયારત આશુરા શીખાડી. અચ્છા, ઝિયારત આશુરા શું છે? કોઈ કહેશે મને? ઝિયારત આશુરા શું છે? ઝિયારત આશુરા હદીસે કુદસી છે. અલ્લાહ તરફથી જિબ્રાઈલ લાવ્યા. જિબ્રાઈલ પૈગંબર પાસે લાવ્યા. પૈગંબર મૌલા અલીને આપ્યા. મૌલા અલી ઇમામ હસન, ઇમામ હુસૈન અને ચોથા ઇમામ, અને આપણા સુધી કેમ પોગી? આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજિલ ફરજ. આજે ઝિયારત આશુરા છે આપણને પાંચમા ઇમામે તાલીમ ફરમાવી છે. પાંચમા ઇમામે છઠ્ઠા ઇમામને કીધી, અને છઠ્ઠા ઇમામથી પછી સહાબીઓમાં બધાય ફેલાણી છે. તો આના નકલ કરવાવાળા કોણ છે? આપણા પાંચમા ઇમામ. બરાબર છે ને? યાદ રાખશે. હવે શું કીધું? ઇન્ની સિલ્મુલ લેમન સાલમકુમ વહરબુલ લેમન હારબકુમ. તમારા સાથે જેણે સુલહ કરી એના સાથે મારી સુલહ છે. જેણે તમારા સામે જંગ કરી એના સામે મારી જંગ છે. ક્યાં સુધી? કાલ સુધી? 20th સેન્ચુરીમાં? 22nd સેન્ચુરીમાં? 23માં? ક્યાં સુધી? એલા યૌમિલ કિયામah. આ ઝિયારતે આશુરા છે, આશુરાથી મનસૂબ છે, અને વાત ક્યાંની થઈ રહી છે? કયામત સુધીની. મતલબ આ જંગ જે છે એ 1-2 દિવસ માટે નથી. તમે સમજો. હવે જ્યારે આપણા રહેબર શહીદ છે ને, આ જુમલાને જ્યારે બોલે છે પોતાની જબાનથી, અને આ જુમલાને જ્યારે કહે છે ને, તો આ રહેબરે શહીદ કહે છે કે યાદ રાખજો, યઝીદીયત અને હુસૈનીયતની જંગ છે એ કયામત સુધી જારી રહેવાની છે. આ જુમલો બતાવે છે. રહેબરે શહીદ કહે છે કે આ જંગ ક્યાં સુધી છે? સ્ટોપ નથી થવાની. ઘણા લોકો જે છે એ રાજી ના થઈ જાય કે માશાઅલ્લાહ આજકાલ જે છે એ સુલહની વાતો થઈ રહી છે, હે ને? બહુ ટેસ્ટમાં આવવાની જરૂરત નથી કે માશાઅલ્લાહ બધું સરખું થઈ રહ્યું છે અને બધુંય ઓકે થાય છે, સુલહ થાય છે, વાતચીત ચાલુ છે, સિગ્નેચર થઈ જશે, બધું બરાબર થઈ જશે. હું તમને સવાલ પૂછું, તમને યકીન છે? તમારામાંથી કોઈને યકીન છે?
જો એક ચીજ, હું બહુ ઈશારામાં વાતો કરીશ આ બધી, તમને ખબર છે ને, અને મને એ ખબર છે મારા સામે સમજદાર મજમો બેઠો છે, હોશિયાર મજમો છે, બરાબર છે ને. આ બધા એવા છે જે મારા કરતા ઈશારાની બોલી વધારે સમજે છે. હું એક ઈશારો કરીશ, મને સામે બે ઈશારા આવશે, એટલા હોશિયાર છે આ બધા, બરાબર છે ને. તો સુલહથી, દુશ્મનના દગાથી, દુશ્મનના ફરેબથી, દુશ્મનની મક્કારીથી રાજી. તમને મેં સવાલ પૂછ્યો, તમને યકીન છે ભાઈ? તમારામાંથી કેટલાને યકીન છે? હાથ ઊંચા કરો કે આમાં ટેસ્ટમાં આવી જઈએ આપણે. ભાઈ મારા અઝીઝો, એટલું તો વિચાર કરો, જ્યારે તમારી મારી જેવા સેમ્પલે ઇન્સાનને યકીન નથી આવતું, તો સૈયદ મુશ્તબાને ક્યાંથી યકીન આવવાનું છે? એને એ સૈયદને તો મારા કરતાં વધારે સમજ છે ને, એને ખબર છે, એ વધારે દુશ્મનને ઓળખે છે, દુશ્મનની ચાલને, દુશ્મનના મકરને, દુશ્મનના દગાને વધારે ઓળખવા વાળા છે. અઝીઝાને મોહતરમ, ફાયદો ફક્ત આપણા માટે એટલો છે કે અલ્લાહે દુશ્મનને બેવકૂફ બનાવેલો છે. સમજ્યા તમે? દુશ્મન કોણ છે? દુશ્મન બેવકૂફ છે. દુશ્મન છે એ કામ પહેલા કરે, વિચારે પછી. સમજ્યા તમે? હા, દુશ્મન છે એ પહેલા પ્રેક્ટિકલ અમલ કરે, જ્યારે કે સાહેબે ઈમાન અને તકવાવાળા છે ને પહેલા વિચાર કરે પછી અમલ કરે. બરાબર છે ને? અહીંયા આગળ ઊંધું છે ને. અચ્છા, મૌલાલી એક હદીસ છે, મૌલાલી કહે છે કે બેવકૂફ દોસ્ત કરતા અકલમંદ દુશ્મન સારો. બેવકૂફ દોસ્ત, બેવકૂફ સમજો ને, બેવકૂફ બચ્ચાઓ, હે ને? બેવકૂફ સમજાવો જરાક આ બચ્ચાઓને. મારી પાસે ફ્રેન્ચી એવા અમુક શબ્દો એવા નથી કે શું બોલાય, બોલો, સાંભળ્યા? કોમા તું થપેલ કરીમ કબાબ વાળા, હે હે કેમ તમે કેમ બોલતા નથી? બોલો, બેવકૂફ એટલે શું? પછી કેટલી ફેરે બોલું, તમે આમ જ હવામાંથી પસાર થઈ જો, આ કાનમાંથી નાખી ત્યાંથી કાઢી નાખશો. કયો ને આને જરાક, બેવકૂફ એટલે શું? કે તમને નથી ખબર? હા, ઇન્યોર, હું શીખી લીધા, ઇન્યોર. ઓકે, બરાબર છે ને? તો મોલાલી શું કીધા? બેવકૂફ દોસ્ત કરતા અકલમંદ દુશ્મન સારો. બેવકૂફ દોસ્ત છે ને એ તમને વધારે નુકસાન પહોંચાડે અકલમંદ દુશ્મન કરતા. અહીંયા આગળ તમે વિચાર કરજો, આ શબ્દ યાદ રહી ગયો, બેવકૂફ દોસ્ત કરતા અકલમંદ દુશ્મન સારો. અહીંયા આગળ તો જે દુશ્મન છે ને એ અકલમંદ પણ નથી ને દોસ્ત પણ નથી, એને અક્કલે નથી. બેવકૂફ, તમે સમજ્યા? અકલમંદ દુશ્મન હોત તો પણ વ્યાધિ કરવાની હતી, અહીંયા તો બેવકૂફ જ દુશ્મન છે આખો. દોસ્ત હોય ને બેવકૂફ તોય સારું, પણ આ તો બેવકૂફ દુશ્મન છે જેની પાસે અક્કલ જ નથી, શું કરે છે ને કંઈ ખબર જ નથી. એને વિચાર હતો કે બધી જગ્યાએ આપણે આસાનીથી કામયાબ થઈ જાય છે ને. અહીંયા આગળ ખબર નહોતી કે મગરના મોઢામાં હાથ ગળી ગયો છે. સમજ્યા? હવે ગરતા તો ગરાવતા તો ગરાવી દીધો છે, પણ નીકાળવામાં બહુ મહેનત પડે છે, બારે નથી નીકળાતું. હવે એ વ્યાધિ છે, નીકળવું કેમ? એ રસ્તો દુશ્મન સમજજો તો કે આ ઓલો ખબર છે, હાથી ને કીડીની વાર્તા ખબર છે તમને? હે, હાથી ને કીડીની વાર્તા છે. હાથી છે ને, હાથી ખબર પડે, એલિફન્ટ. હા, તો હાથી છે ને, હાથી એ જંગલમાં બહુ ઊંચો થતો હતો, પાડો એવો તો છે ત્યાં અમે તે, બરાબર ને? જેની પાસે જાય, એ જંગલમાં મોટો કોણ છે? હાથીભાઈ, તમારી વાત થાય? હે, જે મળે, ગધેડો મળે, એટલે એ જંગલમાં મોટો કોણ છે? હાથીભાઈ તમે જો ને. ઘોડો મળે, હાથીભાઈ તમે. પોપટ મળે તો કે હાથીભાઈ તમે. જે મળે હાથીભાઈ તમે, હાથીભાઈ તમે. કીડી પાસે પોગી ગયો. કીડી પાસે છે ને જ્યારે પોગે છે, એ કીડી મોટો કોણ છે જંગલમાં? તો કીડી કહે છે તારે શું કામ છે? કીડી સામી થઈ. હાથીએ વિચાર નહોતો કર્યો કે બધાય તો આમ માની જાય છે, આ કીડી આમ માની નહીં જાય. એને એમ સમજ્યું કે આ તો કીડી છે, આને કીડી સમજીને આને તો પગમાં આમ દબાવી દઉં, અને આ તો મારા સામે બોલે છે. એટલે પણ તને શું છે? તો કહે છે નથી ખબર જંગલમાં મોટો કોણ? જે હોય તારે શું લેવા દેવા?
કીડી સામી થઈ કે છે તને નથી ખબર જંગલમાં હું મોટો છું, મને મોટો કે મોટો તારા ઘરનો, મારે શું લેવા દેવા, હું ક્યાં તારા ઘરનું ખાવા આવું છું, હે તું મને ખવડાવશો હું તને મોટો કહું? તું કહેશે કીડી હું તને છોડીશ નહીં. તો કીડી કે એક ફેરે સામે આવીને જો હું કોણ કોને નથી છોડતા હું તને બતાડું છું. અને એ કીડીના સામે ગયો. કીડીએ શું કર્યું? કીડી પાસે એને એમ કે કાંઈ હશે નહીં. કીડીએ બહુ સેમ્પલે ઇલાજ કર્યો, એના નાકમાં ગળી ગઈ સીધી. સમજ્યા? બોલો કેમ મગરના મોઢામાં હાથ ગળી જાય પછી કાઢવો કેમ, એમ કીડી નાકમાં ગળી ગઈ છે. હાથી પછડાઈને મરી ગયો, કીડી બારે ના નીકળી. એને અલ્લાહની કુદરત તમે જુઓ, ખુદાની તાકાત ઈ છે કે ખુદા વંદે આલમ હાથીના ઘમંડને કીડીથી ચકનાચૂર કરી નાખે છે. અલ્લાહ હાથીના ઘમંડને કીડીથી પતાવી દે છે. તમે સમજ્યા? આ ખુદાની કુદરત છે. મારા અઝીઝો, આજે એ જ હાલત થઈ ગઈ છે દુનિયાની અંદર. અઝીઝા અને મોહતરમ, ફર્ક છે, આ જમાનો બદલાઈ ગયો છે. આ જમાનો બદલાઈ ગયો છે. એ જમાનો નથી કે જેમાં આસાનથી આ એક કરબલાવાળાએ શીખાડ્યું છે. આ કરબલાનો દર્શ છે મારા અઝીઝો. આશુરા પછી આજના સમયમાં જે લોકોએ આશુરાને જિંદગીમાં અપનાવ્યા છે ને, એ લોકો જે છે આજ શું કામ કામયાબ થયા છે? કારણ કે જોયા હુસૈન ઇબ્ને અલી શું કર્યા હતા કરબલાની અંદર. આશુરના દિવસે હુસૈન ઇબ્ને અલી શું કર્યા હતા? હુસૈન પોતાનું સર કપાવ્યા, જાલિમ સામે સર ઝુકાવ્યા નહીં. જાલિમના સામે સર ઝુકાવવું પસંદ ન કર્યા. હવે કરબલાની અંદર પણ જે હુસૈન હતા, આજે પણ દુશ્મનની સામે, આજે પણ એ કરબલામાં જે હુસૈન હતા, આજે પણ એક હુસૈની છે, એના સામે એક યઝીદ હતો. આજના કરબલામાં આજના હુસૈની સામે પણ એક યઝીદ છે. મારા અઝીઝો, તમે જો બે બાજુ એક જ ચીજ જોવા મળે છે. વાં આગળ પણ હુસૈન જાન આપી દીધા, જાન આપીને સર ન ઝુકાવીને દુશ્મનને રૂસવા અને જલીલ કરી ગયા. આજે પણ એક હુસૈનની ઔલાદ પોતાની શહાદત આપીને દુનિયા સામે દુશ્મનને જલીલ કરી દીધા. પૂરી દુનિયા સામે દુશ્મનની આબરૂ કાઢી નાખી. આજે શહાદતની અસર તમે જુઓ. મારા અઝીઝો, યાદ રાખો, આ કરબલાથી આપણે શીખવાનું છે, આ આશુરાથી શીખવાનું છે. જ્યારે ઉમ્મત અને દોસ્તો છે ને એ ઇમામનો સાથ નથી આપતી ને, ત્યારે શું થાય છે? જંગે સિફીનની અંદર તમે જોયા, જંગે સિફીનમાં શું હતું? ઇમામ અલી અલૈહિસ્સલામ જંગે સિફીન હાર્યા હતા. ખબર છે ને? જંગે સિફીન, મૌલાલી એમની હુકુમતમાં 3 જંગ કર્યા અને 3 જંગમાંથી 2 જંગ તો આસાનીથી જીતી ગયા. પણ જંગે સિફીનમાં મૌલાલી કેમ હાર્યા? દુશ્મન એની મક્કારી, એના ફરેબ, એના દગાને ક્યારે કામયાબ થઈ જાય છે? જ્યારે પોતાના લોકો જે છે એ સાથ આપે છે. પોતાના લોકો. ઇમામને એવી ઉમ્મત ખપે છે કે જે સમજદાર હોય, બાશઉર હોય, સમજદાર, જે પોતાના ઇમામને ફોલોઅપ કરે. તમે હર જમાનામાં જોજો, જ્યારે ઇમામને એની ઉમ્મત સાથ આપે છે ને, તો ઇમામ કામયાબ થાય છે. ઇમામને કામયાબી માટે ઉમ્મતની, આપણા બધાની સાથની જરૂરત છે. જંગે સિફીનની અંદર જો તમે કેવા લોકો છે, મુઆવિયા સામે છે, મુઆવિયાની સાથે એક બીજો છે અમરિયાસ મૌલા અલી, જે મુઆવિયાનો વઝીર છે અને 1 નંબરનો દગાબાજ છે, મક્કાર ઇન્સાન છે, એવો ચાલાક ઇન્સાન. અને જ્યારે જંગની આપસમાં વાત થઈ, તો જંગની અંદર તો મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ સામે કોઈની તાકાત છે કે લડાઈ કરીને દેખાડે? મૌલા અલી સામે કોઈની તાકાત છે કે જંગ કરીને દેખાડે? અને જંગમાં જ્યારે મૌલા અલી સામે દુશ્મન ના ખાટી શક્યો, હવે દુશ્મન શું કરે છે? બીજી ચાલ, બીજો રસ્તો શું વાપરે છે દુશ્મન? મક્કારી, દગા. દુશ્મન જ્યારે જંગમાં આમને સામને નથી લડી શકતો ને, તો એનો બીજો હથિયાર શું છે? હવે દગાથી હરાવવું. અને દગો કઈ રીતે આપે છે? કે જે ઇમામની સાથે, જે રહેબરની સાથે ઉમ્મત છે ને, એ ઉમ્મતને કઈ રીતના આપણે હટાવી શકે. અને ઇમામ અલી અલૈહિસ્સલામના સાથીઓ છે ને, મુઆવિયાએ શું કર્યું? નેઝા ઉપર કુરાન ઉઠાવી લીધા. મૌલા અલીના સામે જ્યારે દુશ્મનોએ કુરાન નેઝા ઉપર ઉઠાવ્યા, જંગમાં હારતા હારતા
જ્યારે કઈ રીતના હારતા ખબર છે? માલિકે અશ્તર, ઇમામ અલીના જમણો હાથ કહેવાતા માલિકે અશ્તર. અને જ્યારે લડતા લડતા મુઆવિયાના ખૈમા સુધી પહોંચી જાય છે માલિકે અશ્તર. મારા અઝીઝો, જો ઇમામના ચાહવાવાળા કેવા હોય છે એ આપણે સમજે. માલિકે અશ્તર લડતા લડતા મુઆવિયાના ખૈમા સુધી પહોંચી ગયા. મુઆવિયા યઝીદનો બાપ છે. થોડોક ફાસલો છે, 2 ડગલાનો ફાસલો છે. આ 2 ડગલાના ફાસલામાં માલિકે અશ્તરની હાથમાં એ તાકાત છે કે મુઆવિયાનું ગળું કાપી નાખે. ટાઈમ નથી લાગવાનો. એ વખતે જ્યારે નેઝા ઉપર કુરાનને બુલંદ કરવામાં આવ્યા મુઆવિયા તરફથી, આ એક દગો હતો. અને શું થયું? મૌલા અલીના ચાહવાવાળા છે ને એ લોકો મૌલા અલી પાસે આવે છે અને કહે છે, એ અલી, તમે સુલહ કરો, જંગ ન કરતા, સુલહ કરો, જંગ ન કરતા. અને જ્યારે પોતાના લોકો આવીને મૌલા અલીના ગળામાં તલવાર રાખી અને મૌલા અલીને સુલહ માટે મજબૂર કર્યા. એ વખતે મૌલા અલીએ માલિકે અશ્તરને બોલાવ્યા. માલિક, તમે જ્યાં છો પાછા આવી જાઓ. હવે માલિકે અશ્તર કેવા ચાહવાવાળા હતા? મારી જેવો હોય ને તો એમ કે, યા અલી, જરાક વાર રોકાઈ જાઉં ને હમણાં 5 મિનિટમાં કામ ખતમ કરીને આવું છું. હે ને? મુઆવિયાની બાજુમાં છે, મારી શકતા થા. માલિકે અશ્તર ઇમામ અલી બોલાવે છે. એ વખતે બોલાવે છે. અલીના ગળા ઉપર તલવાર રાખી. કોણે? દોસ્તોએ રાખી. અલીના ચાહવાવાળાઓએ રાખી. મૌલા અલીના દોસ્તોએ, સહાબીઓએ. માલિકે અશ્તરને પાછા બોલાવો, મુઆવિયાને કત્લ ન કરે. જો મુઆવિયાએ કુરાન બુલંદ કર્યા છે, સુલહ માંગે છે. મૌલા અલી કહે છે કે તમે એ કાગળના દગામાં ન જાઓ. એ જે નેઝા ઉપર તમને દેખાડી રહ્યા છે ને, એ કુરાન નથી. અલી નાતિકે કુરાનને બોલતું કુરાન છે. અલીને સમજવાની કોશિશ કરો. મુહમ્મદ વ આલે મુહમ્મદ વાજિલ ફરજ. એ બોલતું કુરાન અલી છે. અને અલી જે બોલતું કુરાન છે એને મૂકીને કાગળિયામાં જાઓ છો તમે. આજના ઇન્સાનો તમે જુઓ કે એમ સમજે કે પોપટની જેમ કુરાનને હિફ્ઝ કરીને આ કાગળિયામાં લખેલી આયતોને પટ પોપટની જેમ યાદ કરીને જન્નતના બુલંદ મર્તબામાં પોગી જશે. અરે જે બોલતા કુરાનને ન સમજી શક્યા તે ખામોશ કુરાનને ક્યાંથી સમજી શકવાના છે? અને જો તમે મૌલા અલી મજબૂર થઈ ગયા, માલિકે અશ્તર એ વખતે માલિકે અશ્તર એમ નથી કહેતા કે મૌલા 5 મિનિટ ખમી જાઓ, હમણાં જાઉં છું મુઆવિયાને ખતમ કરીને. નહીં, જો અહીંયા આગળ માલિકે અશ્તરથી સબક લેવાનો છે કે ઇમામને કેવા શિયા ખપે છે, આશુરાઈ શિયા કેવા હોવા જોઈએ. કહે છે કે માલિકે અશ્તર એ જ વખતે જ્યારે અલીનો ઓર્ડર આવે છે તલવારને મ્યાનમાં નાખે છે. હું કહું માલિકે અશ્તર જરીક વાર કહી દો ને મૌલાને 5 મિનિટ ખમી જાઓ, હમણાં મુઆવિયાને મારીને આવી જાઓ. માલિક, આ જલ્દી ભાગવાની શું જરૂરત છે? તો માલિક આપણને શીખાડે છે કે સાંભળો, જે અલીને પોતાના નફ્સ કરતા વધારે મૌલા કબૂલ કર્યા હોય તે નફ્સના કહેવા પ્રમાણે ન ચાલે, મૌલાના કહેવા પ્રમાણે ચાલે છે. નફ્સ ભલે કહેતું હોય, મૌલા શું કહે છે ઈ દર્શ છે આપણા માટે મારા અઝીઝો. અને માલિક જ્યારે મુઆવિયાના ખૈમા પાસેથી પાછા આવી ગયા, મૌલા અલી કીધા, તમે લોકો પછતાશો. તમે અલીને મૂકીને, ઇમામને મૂકીને તમે આ દુશ્મનના દગામાં આવી ગયા છો. અઝીઝાન મોહતરમ, તમે સમજ્યા આનો મતલબ શું? આજ જે આ તમે જોઈ રહ્યા છો ને કે રોડમાં હજારો ને મિલિયનો લોકો હરરોજ ભેગા થઈ રહ્યા છે. હું નામ નથી બોલતો, ઈશારામાં બોલું છું બધું. તમને ખબર છે ને આ જંગની અંદર કે ઘણા લોકો સવાલ પૂછે છે કેમ હર રોજ વાં આગળ ઈ દેશમાં હજારો લાખો લોકો મેદાનમાં ભેગા થઈ રહ્યા છે. આ ભેગા થવાનું કારણ ઈ છે કે દુશ્મન સમજી લે કે ઉમ્મત અને મુસલમાન અને શિયા પોતાના ઇમામને, રહેબરને એકલા નથી છોડી દીધા. આ રહેબરને અમે તાકાત આપવા માટે ભેગા થયા છે કે દુશ્મન એમ ના સમજી લે આજ ઘરોમાં બેસી જઈએ, ઘરોમાં ગરીને એમ ના વિચારી લે કે જો કોઈ એમના સાથે નથી. ના, હર રોજ આજ કેટલા દિવસ થઈ ગયા જંગને? કેટલા દિવસ થયા? 107 દિવસ.
108મો દિવસ છે. આજ સુધી હર રોજ સુધી હજારો લોકો મેદાનમાં આવીને એ સબૂત આપે છે કે સાંભળો, અમે આશુરાવાળા છીએ, અમે કૂફાવાળા નથી. કૂફાવાળાઓએ તેના ઇમામને એકલા છોડી દીધા હતા. આશુરાવાળાએ ઇમામનો સાથ આપ્યો હતો. અમે આશુરાવાળા સમજાવી રહ્યા છીએ, જ્યાં સુધી અમારી જાનમાં જાન હશે અમારા ઇમામને રહેબરને એકલા નહીં છોડશું. અમારા રહેબર એકલા નહીં રહે અમે, અને અમે સબૂત આપશું, પ્રેક્ટિકલ અમે આશુરા બતાવશું. આજના જમાનામાં અમે એ લોકો નથી કે જે ઇમામ અલીને જંગે સિફીનમાં છોડીને મુઆવિયા પાસે હાલ્યા ગયા હતા. અમે એ લોકો નથી જે ઇમામે હસનને મૂકીને મુઆવિયાના લશ્કરમાં ચાલ્યા ગયા હતા. નહીં, આજની ઉમ્મત જાગૃત છે, આજની ઉમ્મત બેદાર છે. આજના શિયા જે છે આશુરાને સમજી ગયા છે. એ 72ને નજર સામે રાખીને ચાલી રહ્યા છે કે યાદ રાખો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામને જ્યારે 71 જણા મળ્યા હતા અને 71ની અંદર પણ ઇમામ એટલો ફખ્ર કર્યા હતા કે જેવા સહાબીઓ મને નસીબ થયા છે, ન મારા નાનાને નસીબ થયા, ન મારા બાબા અલીને નસીબ થયા છે. તો આપણે ઇમામે ઝમાનાને કહી શકીએ ને કે મૌલા, જો 71ની અંદર તમારા 71ના અંદર તમારા દાદા હુસૈન ફખ્ર કરીને કહેતા હતા કે મને 71 જણા મળ્યા, મૌલા તમે આજે આવીને જુઓ, 71 નહીં, અલ્હમ્દુલિલ્લાહ 71 લાખ લોકો તૈયાર થઈ ગયા છે. અને અમે આજ તૈયાર છીએ. અમે આજના જમાનામાં આશુર સમજવું આસાન થઈ ગયું છે, સહેલું છે. તમે જુઓ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો એ જુમલો, જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ શું કીધા હતા, મિસલી લા યુબાઇઉ મિસલાહ. ઇમામ હુસૈન શું કીધા, મારા જેવો યઝીદ જેવાની બૈયત નહીં કરે. ઇમામ એમ કીધા કે હું યઝીદની બૈયત નહીં કરું, એમ કીધા ઇમામ? કેમ ઇમામ હુસૈન એમ કહી રહ્યા છે, મારા જેવો? ઇમામ કહી શકતા હતા, યઝીદ પાસે બૈયત, સવાલ આવ્યો ઇમામ હુસૈન પાસે, યઝીદની બૈયત કરી લો. ઇમામ કહી શકતા હતા, હું હરગીઝ બૈયત નહીં કરું. નો નો, નેવર. આ પોસિબલ નથી કે ઇમામ હું યઝીદની બૈયત કરું. નહીં, ઇમામે બહુ કિંમતી જુમલા કહી દીધા. ઇમામે હુસૈન કિંમતી જુમલા કીધા. શું કીધા? મિસલી લા યુબાઇઉ મિસલાહ. મારા જેવો યઝીદ જેવાની બૈઅત નહીં કરે. મતલબ જેવી રીતે આજનો આ દર્શ શું છે મારા અઝીઝો? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આજની જંગને પણ જોતા હતા, આજના હુસૈનીને પણ નજર સામીને રાખીને ચાલતા હતા. હુસૈન જાણતા હતા જમાનો આગળ વધશે, હુસૈનિયત અને યઝીદિયતની જંગ જે છે એ ચાલુ રહેવાની છે. હર જમાનામાં એક યઝીદ ઊભો થશે, તો જરૂરી છે કે હર જમાનામાં હુસૈની ઊભો થાય. જિંદાબાદ. હર જમાનામાં યઝીદ ઊભો થશે. હુસૈન ચાહતા હતા કે જ્યારે જે જમાનામાં યઝીદ ઊભો થાય એ જમાનામાં એક એવો હુસૈની હોવો જોઈએ જે આવીને કહે કે જેવી રીતે ગઈકાલે મારા દાદા હુસૈન તારા દાદા યઝીદની બૈયત ન કર્યા, એવી રીતે આજે હુસૈનની ઔલાદ તારા યઝીદની બૈયત નહીં કરે. આ જવાબ છે આશુરાનો. આજે તમે જોઈ રહ્યા છો 1400 વર્ષ પછી આ જવાબ આપવામાં આવી રહ્યો છે. શહાદત તો આપણો વારસો છે ને, શહાદત તો આપણે સ્થાવવાની જ છે. અને શહાદત માટે એક શિયા કોઈ દિવસ પાછળ હટ્યો જ નથી. તમે યકીન માનશો, હમણાં 13 વર્ષ પછી અમે લોકો ઈરાન છોડીને આવ્યા, 13 વર્ષ પછી કોમ છોડીને. અને આ 13 વર્ષ પછી જ્યારે આજે તુલિયારમાં 11 મહિનાથી છીએ, તમને યકીન આવશે કે આટલા સખ્ત હાલાતમાં એક વખત એમ નથી દિલ કીધું કે સારું છું છોડીને આવી ગયા. નકર ખુશ થાય ને, આવા હાલાત છે આપણે નીકળી ગયા તો સારું થયું. ના, શું કામ? કારણ કે જ્યારે એ જજ્બો આપણને આવી જાય છે ને, એ હુસૈની જજ્બો, તો ઇન્સાન શહાદતથી ભાગતો નથી, શહાદત તરફ ભાગે છે. શહાદતથી ના ભાગે હુસૈની. એને વિચાર કરે કે શહાદત તો આપણો શરફ છે. નકર તો કહેવાવાળા કહેતા હતા ને કે તમે તો કેમ બધા તમે છુપાઈ નથી જાતા. જ્યારે રહેબરને કીધું તમે પણ હાયલા જાઓ, ભાગી જાઓ, ફલાણી જગ્યાએ છુપાઈ જાઓ.
ભાગી શકતા હતા કે નહીં? સહેલું હતું ને ભાઈ, એમને ખબર હતી. 1 મહિનાથી તો ચર્ચા ચાલુ હતી હમલાની. તો આ કેમ ના ભાગ્યા? એક જ સવાલ પૂછે, એક જ જજ્બો દિલની અંદર છે, શું કરબલાની અંદર મારા દાદા હુસૈન ભાગી ગયા હતા? શું કરબલાની અંદર યઝીદના સામે? અને સૌથી પહેલી ચીજ મગજમાં આવી કે અગર હું તો ભાગી જાઉં, મારી ઉમ્મતનું શું થશે? એને હું જાન બચાવી લઉં અને બીજાને મરતા છોડી દઉં. આ કરબલા વાળાનો દર્શ નથી. જે લીડર ને રહેબર હોય છે ને, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાની અંદર એમ કહેતા હતા, જાઓ તમે ચાલ્યા જાઓ, હું ભલે શહીદ થઈ જાઉં. રહેબર ઉમ્મતને બચાવે છે, ઉમ્મતને મારતા નથી, ઉમ્મતને ફસાવતા નથી. આ છે મારા અઝીઝો. અને માશાઅલ્લાહ, જ્યારે આ એક ઉમ્મત અને રહેબર, જ્યારે તમામ લોકો અને રહેબર જ્યારે એક થઈ જાય છે ને, તો યાદ રાખો, દુનિયાની કોઈ તાકાત નથી જે તમને હરાવી શકે. તાકાત નથી દુનિયામાં. અને એ દુશ્મન પછી સમજી જાય છે કે આપણા એક ભ્રમ હતો, આપણો એક વહેમ હતો કે આપણે આને કમજોર સમજતા હતા. નહીં, જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી દર્શ લે છે તો મારા અઝીઝો, આ દુનિયા સામે એક તાકાત બનીને સામે આવે છે. મૌલા અલીના સામે, મૌલા અલી એટલા માટે જંગે સિફીનમાં હાર્યા કારણ કે ઉમ્મતનો સાથ ન હતો. પણ કરબલાની અંદર એટલા માટે કામયાબી મળી કારણ કે ઉમ્મત હુસૈનના સાથે હતી. આ એક દર્શ છે મારા અઝીઝો, હંમેશા યાદ રાખવાનો છે કરબલાની અંદર. અને આજે પણ એટલા માટે કામયાબી છે કારણ કે ઉમ્મત સાથે છે. અને હંમેશા ઇન્શાઅલ્લાહ આપણે સાથે રહેવાનું છે. અને આ સિલસિલો કયામત સુધી છે. યાદ રાખે મારા અઝીઝો, આ બંધ નથી થવાનું. કોઈ પોતાના મગજમાં જરાય ખુશફહેમી ના રાખે, ખુશ ના થઈ જાય બધું ખતમ થઈ ગયું છે. ના, શું કીધું? ઇલા યૌમિલ કયામા, કરબલા સુધી, કયામત સુધી આ ચાલુ રહેશે. કોઈને કઈ શકલમાં હશે, તરીકા બદલાઈ જશે, પણ કંઈ ને કંઈ આપણા સામે આવશે. ખુદાવંદે આલમ આપણું ઇમ્તિહાન લેશે. ખુદા આપણને આઝમાવશે, આપણને જોશે કે આપણું ઈમાન કેટલું પાવરફુલ છે, આપણું ઈમાનમાં કેટલી તાકાત છે. મારા અઝીઝો, કરબલા આપણને, આપણા માટે એક દર્શ છે, એક ઇબરત છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આટલી અઝીમ કુરબાની દેવા માટે કોઈ મકસદ વગર નહોતા આવ્યા. મારા અઝીઝો, મુહર્રમની 2જી તારીખ છે અને આ મુહર્રમની 2જી તારીખની અંદર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના કદમોને સરઝમીને કરબલા ઉપર રાખી દીધા. લો આઝાદારો, આશુરથી નજદીક થઈ રહ્યા છે. હવે આપણે આમ જ દિવસો પસાર થઈ જશે. દિવસો જતા વાર નહીં લાગે અને પછી આપણે કહેશું કે ફાતેમા ઝહરા અમે પુરસો ના આપી શક્યા, અમે દિલ ખોલીને રોઈ ના શક્યા. અઝાદારો, 2જી મુહર્રમના હુસૈન જ્યારે કરબલાની અંદર કદમ રાખે છે, રિવાયતમાં છે કે હુસૈનનો ઘોડો આગળ નથી વધતો, ઝુલજના આગળ ન વધ્યો. હુસૈન ઇબ્ને અલી 7 ઘોડાને બદલાવે છે, કોઈ ઘોડો આગળ નથી વધતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અબ્બાસને કહે છે, અબ્બાસ જરા બની અસદના કબીલાને તો બોલાવો. अस्सलामु अलैका या अबा अब्दुल्लाह. અઝાદારો, જ્યારે હુસૈન બની અસદના કબીલાને બોલાવે છે, સૌથી પહેલો સવાલ પૂછે છે, એ બની અસદના લોકો, આ સરજમીનનું નામ શું છે? કોઈ આગળ વધીને કહે છે, મૌલા, આ જમીનનું નામ નૈનવા છે. કોઈ આગળ વધીને કીધું, મૌલા, આ જમીનનું નામ શત્તે ફુરાત છે.
એક મર્તબા આગળ વધીને કહે છે, મૌલા જમીનનું નામ મારિયા છે. ઇમામે હુસૈન એક બુઝુર્ગની તરફ નજર કરે છે. એ બુઝુર્ગ બતાવો, શું આ જમીનનું નામ બીજું કાંઈ પણ છે? અઝાદારો તે બુઝુર્ગ આગળ વધીને કહે છે, મૌલા જમીનનું નામ કરબલા છે. મૌલા જમીનનું એક નામ કરબલા છે. અઝાદાર હુસૈન અબ્બાસની તરફ નજર કરીને કહે છે, અબ્બાસ ખૈમાઓને લગાવો. અબ્બાસ આ એ જમીન છે જ્યાં મારો અલી અકબર એડિયા રગડશે. અબ્બાસ આ એ જમીન છે જ્યાં મારા કાસિમની લાશના ટુકડે ટુકડા કરવામાં આવશે. અબ્બાસ ખૈમા લગાવો. અબ્બાસ આ એ જમીન છે જ્યાં તમારા બાજુ કપાવવામાં આવશે. મારી સકીના અલતશની આવાજ બુલંદ કરશે. અઝાદારો ખૈમા લગાવવામાં આવ્યા. અઝાદારો જ્યારે ખૈમા લાગી ગયા, સરજમીને કરબલાની અંદર એક હવા ચાલી. હવા ધૂળ ઉડીને સકીનાના માથા પર લાગી. ઝૈનબ કહે છે, ભૈયા હુસૈન, ભૈયા આ ખાકની અંદર, આ ધૂળની અંદર મને તારા ખૂનની ખુશ્બુ આવી રહી છે. ભૈયા તારા લોહીની બૂ આવી રહી છે. આવાજ આપી ઝૈનબ, ઝૈનબ આ ઈ જમીન છે જ્યાં તારા ભાઈને ઝિબા કરવામાં આવશે. અઝાદારો જનાબે ઝૈનબ ખૈમામાં દાખિલ થયા. ખૈમાની અંદર આવાજ આપી, અમ્મા ફિઝા જરા મારા ભાઈને બોલાવો. સાંભળજો આઝાદારો, ખૈમાની પાછળ એક આવાજ આવી રહી. અમ્મા ફિઝા મારા ભૈયા હુસૈનને બોલાવો. હુસૈન ખૈમામાં આવે છે. કહે છે, બેન ઝૈનબ શું છે? આવાજ આપી, ભૈયા જ્યારથી ખૈમામાં આવી છું, ખૈમાની પછવાડેથી કોઈ બીબીના રોવાની આવાજ આવી રહી છે. ઓ ભૈયા કોઈ બીબી છે. ઓ ભૈયા એ બીબી તારું નામ લઈ લઈને રોઈ રહી છે અને કહી રહી છે, હાય મારો ગરીબ હુસૈન, હાય મારો પ્યાસો હુસૈન, હાય મારો મઝલૂમ હુસૈન. ભૈયા બીબીના રોવાની આવાજથી મારું કલેજું દહેલી રહ્યું છે. ભૈયા મારું દિલ તડપી રહ્યું છે. અઝાદારો હુસૈન કહે છે, બેન ઝૈનબ, ઝૈનબ તેના તમે ઓળખી ન શક્યા. એ ઝૈનબ, અરે બીબી આપણી દુખિયારી માં ફાતિમા ઝહરા, અરે માં ફાતિમા ઝહરા મદીના છોડીને કરબલા આવી ગયા. અઝાદારો હુસૈન બની અસદના લોકોને બોલાવે છે. સૌથી પહેલા બસ અઝાદારો વસિયત સાંભળો. હુસૈન કેટલા ગરીબ છે આપણા મૌલા. ઇમામે હુસૈનની ગુરબત સાંભળો. અઝાદારો હુસૈન બની અસદના મર્દોને બોલાવ્યા. આવાજ આપે, બની અસદના મર્દો, મેં આ જમીન તમારાથી ખરીદી લીધી છે, કિંમત પણ અદા કરી છે. હવે આ જમીન તમોને હિબા કરું છું. એ બની અસદના લોકો, તમારા ઇમામની વસીયત સાંભળો. એ બની અસદના લોકો, 10 મુહર્રમના તમારા ઇમામને શહીદ કરવામાં આવશે. એ બની અસદના લોકો, તમે લોકો આવજો, તમારા ઇમામને દફન કરી દેજો.
એ બની અસદના લોકો અમને દફન કરી દેજો. અઝાદારો સાંભળો, હુસૈન આપણને કેવી રીતે યાદ કર્યા. આવાજ આપી બની અસદના લોકો, મારી શહાદતના પછી આ સરજમીને કરબલામાં મારો હરમ બનાવવામાં આવશે. દૂર દૂરથી ઝાયરીને ઝિયારત કરવા આવશે. એ બની અસદના લોકો, જ્યારે મારો ઝાહિર કરબલા આવે, મારા ઝાહિરને 3 દિવસ મહેમાન બનાવજો. તેને જમાડજો, તેને પાણી પીવડાવજો. હું કહું મૌલા, આજ તમે હિજરી સન 61 અમારો ખ્યાલ કરી રહ્યા છો. મૌલા મોને મહેમાન બનાવી રહ્યા છો. મૌલા આજ જમીનમાં તમારા નાના નાના બચ્ચા આવાજ આપશે, અલતાશ અલતાશ. મૌલા તમારી સકીના પ્યાસી, તમારો અલી અસગર પ્યાસથી તડપી રહ્યો છે. અઝાદારો હુસૈનની બીજી ગુરબત. એક મરતબા આવાજ આપે, એ બની અસદ ના મર્દો, જાઓ તમારી ઓરતોને મોકલો. અઝાદારો બની અસદની ઓરતો આવે છે. હુસૈન કહે છે, બની અસદની ઓરતો, તમને ખબર છે હું ફાતિમા ઝહરાનો દીકરો છું. હું ઝહરાનો દીકરો છું. એ બની અસદની ઓરતો, એ બની અસદની ઓરતો, અગર તમારા મર્દો અમોને દફન કરવા ના આવે, તમે પાણી ભરવાના બહાને આવજો અને આવીને અમારા ઉપર ધૂળ નાખી દેજો. અમોને દફન કરી દે. અઝાદારો જ્યારે ઓરતો જઈ રહી હતી, આખરી જુમલા કહે છે, બની અસદની ઓરતો, તમારા નાના નાના બચ્ચાઓને મોકલો. અઝાદારો નાના નાના બચ્ચા આવી ગયા. હુસૈન કહે છે, બચ્ચાઓ તમારા મૌલાની વસીયત સાંભળો. એ બચ્ચાઓ, તમને ખબર છે તમારી જેમ મારા પાસે પણ નાના નાના બચ્ચા છે. મારા પાસે અલી અસગર છે, મારા પાસે સકીના છે, મારા પાસે પણ કાસિમ છે. એ બચ્ચાઓ, અગર તમારા મા બાપ બીકના કારણે અમોને દફન ના કરે, એ બચ્ચાઓ તમે રમતા રમતા આવજો. જમીને કરબલા ઉપરથી એક એક મુઠ્ઠી ધૂળ ઉઠાવજો. અમારા ગરીબ જનાઝા પર ધૂળને ફેંકજો. હું કહું મૌલા, કેટલી વસીયત કર્યા, પણ જ્યારે તમે શહીદ થઈ ગયા, કોઈ દફન કરવા ન આવ્યું. મૌલા 3 દિવસ સુધી જનાઝો જમીને કરબલા પર પડ્યો રહ્યો અને આપની માં ફાતિમા માતમ કરતી રહી. હાય મારો ગરીબ હુસૈન, હાય મારો મઝલૂમ હુસૈન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون ألا لعنة الله على القوم الظالمين. ماتم حسين.